કરી દો ને મનોચિકિત્સક બહુ નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે પ્રમાણે અત્યારે સ્માર્ટ ભણતર માટે સ્માર્ટ શાળાઓ જોવા મળી રહી છે કે સરકાર દ્વારા ઘણા એવા ગ્રામીણ વિસ્તારો છે કે જ્યાં સ્માર્ટ શાળા આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ શાળાનું આખું જે કહેવામાં આવે છે કે ડેવલપ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્માર્ટ શાળા સ્માર્ટ ભણતરની વચ્ચે બાળકો સ્માર્ટફોન વધારે ઉપયોગ કરી રહ્યા છે. સ્માર્ટફોનને કારણે બાળકો અત્યારે ભણતરમાં કાચા જોવા મળી રહ્યા છે. આ ફક્ત વાત નથી, પરંતુ આ એક રિપોર્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ છે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશનનો આ રિપોર્ટ છે. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશમાં એવા 25% જેવા વિદ્યાર્થીઓ છે કે જે માતૃભાષા વાંચી પણ નથી શકતા. અને આ સર્વે નાના બાળકોનો નહીં, પરંતુ જનરલી જે વિદ્યાર્થીઓ છે 18 વર્ષ સુધીના જે વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 12 સુધી જે અભ્યાસ કરતા હોય છે તે વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. અને આ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે ખાસ કરીને આ 28 જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો આ જિલ્લાના જે બાળકો છે સૌથી ખરાબ પરિસ્થિતિ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને જોવા મળી છે. તે લોકોને હિન્દી ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું. આ સાથે જો વાત કરીએ તો તે લોકોને પ્રોનાઉન્સિએશન પણ નથી આવડતું. એ બાળકો 97% એવા બાળકો છે કે તે ફોનમાં વધારે રચ્યા પચ્યા રહે છે, અને ફોનને કારણે ક્યાંક ને ક્યાંક તે સ્માર્ટ ભણતર એડોપ્ટ નથી કરી શકતા. તો ક્યાંક અહીંયા શિક્ષણની સ્થિતિ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શિક્ષક વ્યવસ્થા ઉપર કે જ્યારે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવે છે, સ્માર્ટ સ્કૂલનું જે ડેવલપ કરવામાં આવતી હોય છે, ત્યારે એના શિક્ષણ ઉપર કેમ ભાર નથી મૂકવામાં આવતો. ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે શિક્ષકો એક જ જોવા મળતા હોય છે. 100-200 વિદ્યાર્થીઓ ત્યાં ગ્રામીણ વિસ્તારમાં માત્ર એક જ શિક્ષક દરેક વિષય ભણાવતા હોય ને ક્યાંક ને ક્યાંક એના માટે જ ભણતર વિદ્યાર્થીઓનું કાચું જોવા મળે છે. તો ક્યાંક સ્માર્ટફોનનો વધુ પડતો ક્રેઝ પણ અહીંયા વિદ્યાર્થીઓના ભણતર કાચું છે તેના પાછળ એક કારણ જવાબદાર છે. આ વિશે આપણે આજે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર સાર્થક દવે કે જો સાયકેટ્રિસ્ટ છે, સાથે ધવલ પાઠક કે જો શિક્ષણવિદ છે. આ બંનેનું સ્વાગત છે. ધન્યવાદ. સાર્થકભાઈ, જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બાળકોના અત્યારે માનસિક સ્થિતિ ઉપર સ્માર્ટફોન વધારે વળગણતરું વધી ગયું છે. જે પ્રમાણે અત્યારે સમય વધી રહ્યો છે, આધુનિક ટેકનોલોજી અત્યારે જોવા મળી રહી છે, તો ટેકનોલોજીનો ઉપયોગ સાથે અહીંયા દુરુપયોગ એ જોવા મળી રહ્યો છે કે વિદ્યાર્થીઓ ભણતરમાં ઓછું ધ્યાન આપે છે અને સ્માર્ટફોનમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. આના પાછળ શું એવું કારણ મહત્વનું જવાબદાર ગણી શકાય? સૌથી પહેલા તો આપણે મગજને જ લઈએ કે મગજ બન્યું એવી રીતે છે કે એને વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળે તો એ ઓછી ઇન્ટરેસ્ટિંગ વસ્તુમાં ધ્યાન ન આપી શકે. હવે મોબાઈલ છે, સ્માર્ટફોન્સ છે, વિડીયોઝ છે, આ બધી વસ્તુમાં એને ઘણા બધા કલર્સ, એવી ઇન્ફોર્મેશન, એવું સ્ટિમ્યુલસ મળે છે કે જે એને એ લેવલ એક્સાઇટમેન્ટ આપે છે કે જે એને તાત્કાલિક એક ચોપડીમાંથી નથી મળતું. હવે having said that, જે ટેકનોલોજી એ બાળકો પાસે છે એ જ ટેકનોલોજી જે શિક્ષકો છે અને સરકાર શાળા છે એમની પાસે પણ છે. એ જ વિડીયોઝ, એ જ ટોપિક્સ, એ જ ટેકનોલોજીનો એ ઉપયોગ એવી રીતે કરી શકે છે કે જેનાથી એ બાળકો માટે એ જ ભણતર વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે. જી, જો ગમે તે રેન્ડમ વિડીયોઝ એટલા ઇન્ટરેસ્ટિંગ રહેતા હોય કે બાળકને એમાં ધ્યાન રહેતું હોય તો બાળક એ જ વસ્તુઓ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીને જો બાળકને બતાવવામાં આવે એનું પોતાનું ભણતર, તો એમાં એનું ધ્યાન જવાનું છે. એટલે સરકારે, શાળા સંચાલકોએ, શિક્ષકોએ પોતાની ભણાવવાની પદ્ધતિ કદાચ જો ચેન્જ કરે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર, આ નોટ માય ફિલ્ડ, પણ એ થાય તો કદાચ એ બાળકોનું એમાં ધ્યાન જાય. પણ પેલી બધી વસ્તુઓ, અને આ બાળકો એકલા નહીં, એના માતા પિતા, એના સગાવાલા બધા જ આ જ કર્યા કરતા હોય, મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા હોય, તો બાળકને પણ એ થવાનું જોઈએ. શું કામ ચોપડીમાં જોઈએ? મોબાઈલમાં જો મોબાઈલમાં જ મને બધા કરે છે તો એ સારું હશે ને? એમાં જ કઈક હશે, એમાં જ કઈક હશે, એટલે એમનું ધ્યાન એમાં વધારે જતું જાય. એમાં ધ્યાન જતું જાય એટલે ભણવામાં ધ્યાન ઓછું થવાનું છે, ઓછું થવાનું છે. એના લીધે પછી અસર આવવાની છે. જી બિલકુલ. ધવલભાઈ, શું લાગી રહ્યું છે? બીજી બાજુ, એક બાજુ જોવા જઈએ તો સરકાર દ્વારા સ્માર્ટ શાળાઓ ડેવલપ કરવામાં આવી રહી છે, ગ્રામીણ વિસ્તારોમાં પણ ડેવલપ કરવામાં આવી રહી છે, પરંતુ જે આ રિપોર્ટ આવ્યો છે તો રિપોર્ટ ખરેખર ચોંકાવનારો છે કે વિદ્યાર્થી પોતાની માતૃભાષા જ નથી વાંચી શકતો. આ એટલી શરમજનક બાબત કહી શકાય કે કોઈ વિદ્યાર્થી પોતાની માતૃભાષા નથી વાંચી શકતો. ઘણા એવા વિદ્યાર્થી જોવા મળતા હોય છે કે ધોરણ 5-6 માં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી પણ પોતાની માતૃભાષા કે કોઈ પણ એવું ગુજરાતી પુસ્તક હોય કે પછી હિન્દી પુસ્તક હોય તે નથી વાંચી શકતું. આના પાછળ કયા કારણો જવાબદાર આપને લાગી રહ્યા છે? જી નમસ્કાર.
આપે જે અત્યારે વાત કરીએ છીએ એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટ કે જે 26 રાજ્યોમાં વિદ્યાર્થીઓનો સર્વે કરીને લેવામાં આવેલો છે. જી આ જે રિપોર્ટ છે એમાં ખાસ કે જે આપે જે વાત કરી એ મુજબ ભાષાની જે પણ કોઈ નબળાઈ છે એ પ્લસ ગાણિતિક જેની અંદર લંબાઈ ઊંચાઈ વજન વગેરે પણ એ રિપોર્ટની અંદર મેન્શન કરવામાં આવ્યું છે. જી એની વાત પણ અંદર કરેલી છે. અને ત્રીજું જે આપણે અત્યારે વાત કરીએ સોશિયલ મીડિયા અને એના મેરિટ ડિમેરિટ્સની વાત કરવામાં આવી છે. આપણે હાલ વાત કરીએ જો ભાષા ઉપરની તો ભાષાની અંદર પણ એ એન્યુઅલ સ્ટેટસ રિપોર્ટમાં 14 થી 18 વર્ષ વચ્ચેના બાળકો છે એ બાળકોમાં ખાસ કરીને આ બધા પ્રોબ્લેમ્સ છે એ જોવામાં આવી રહ્યા છે. હવે જોવા જઈએ તો 14 થી 18 વર્ષ દેટ મીન્સ ધોરણ 9 થી લઈને ઉપરના વિદ્યાર્થી થયા. આમ જોવા જઈએ તો જી ટેન્ટેટિવલી બિલકુલ. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી થયા હાઈસ્કૂલ, કેમ કે ધોરણ 9 એટલે 14 વર્ષનો બાળક હોય તો પ્રોબ્લેમ પહેલો જે છે વન ઓફ ધ ફેક્ટર તરીકે આપણે જોઈ શકીએ કોરોનાની અંદર એ વિદ્યાર્થીઓ જ્યારે પ્રાઇમરી સેક્શનમાં હતા ત્યારે આજથી 2-3 વર્ષ પહેલા તો એ વખતે એમની જે ભાષા શુદ્ધિ ભાષા પરનું કામ થવું જોઈએ એ પ્રોપર વે થી થયું નથી ક્યાંક ને ક્યાંક. વન ઓફ ધ ફેક્ટર તરીકે કહું છું. આ એક વાત થઈ. સેકન્ડ થિંગ એવી છે કે ભાષા માટે કોઈ પણ ભાષા શીખવા માટે કોઈ પણ ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની અંદર જે પણ કોઈ આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત અને હિન્દી આ 4 ભાષાની વાત કરીએ તો આ ભાષાઓ શીખવા માટે એની પ્રોપર સાયન્ટિફિક મેથડ છે LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. અને ધીરે ધીરે આપણે L થી W ઉપર જઈએ તો ડિફિકલ્ટ લેવલ વધતું જાય. એટલે લિસનિંગ સૌથી સહેલું, એના પછી થોડું સ્પીકિંગ છે એ અઘરું થાય, રીડિંગ વધારે અઘરું થાય અને રાઇટિંગ સૌથી વધારે અઘરું થઈ પડે. લિસનિંગ અને સ્પીકિંગ છે ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ તો પોતાના ફેમિલીમાંથી મળતું હોય છે વિદ્યાર્થીઓને, બાળકોને. પણ એના પછી જે રીડિંગ અને રાઇટિંગની વાત આવે છે ત્યાં શાળાનો રોલ વિશેષ કરીને શરૂ થતો હોય છે. અને ત્યાં ખાસ કરીને છેલ્લા ઘણા ટાઈમથી એવું જોવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ લખવામાં ખૂબ જેને કહી શકીએ થોડા લેઝી બની રહ્યા છે. લખવું ગમતું નથી. અને એની પાછળના મૂળ કારણોની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક મોબાઈલ ટેકનોલોજીમાં અને મીડિયાના બધું છે. અને કોરોના ટાઈમની અંદર પણ ઓનલાઈન જે એજ્યુકેશન થયું એ ઓનલાઈનના કારણે પણ રાઇટિંગ પ્રેક્ટિસ છે એ છૂટી છોકરાઓની. એટલે છોકરાઓને વાંચવા અને લખવામાં ખાસી મુશ્કેલી આવી રહી છે. આ જે આપણે જે વાત કરી શરૂઆતમાં જ ઇન્ટ્રોડક્શનમાં કે જેમાં મહેસાણામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ હું એની સાથે શહેરી વિસ્તાર પણ લઉં છું. હાઈસ્કૂલમાં પણ અમને એવી ઘણી બધી શાળાઓ ધ્યાન પર આવી છે કે જ્યાં હાઈસ્કૂલ લેવલના છોકરા દેટ મીન્સ ધોરણ 9 અને 10 એના વિદ્યાર્થીઓ છે એને પણ ગુજરાતી સામાન્ય વાંચવા લખવામાં કાં તો વાંચી શકતા હોય તો પ્રોપર એમનું પ્રેઝન્ટેશન લખવામાં નથી હોતું. લખતા હોય તો ક્યાંક ને ક્યાંક રસવઈ દીર્ઘઈથી લઈને અન્ય ભૂલો આવી રહી છે સામે. અને આની પાછળ અલ્ટિમેટલી આપણે એક જ વાત કહી શકીએ કે રાઇટિંગ છે એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી જ સુધરશે. છોકરાઓએ લખવું જ પડશે, લખવાની પ્રેક્ટિસ કરવી જ પડશે. અમને બરાબર યાદ આવે છે કે પહેલા અમારા સમયમાં એવું કહેવામાં આવતું હતું તું આ 5 વખત લખી કાઢ. ત્યારે અમને એમાં કોઈ કોમન સેન્સ નહોતી દેખાતી. અત્યારે ખબર પડે છે કે 5 વખત લખવાથી અમારી રાઇટિંગ પ્રેક્ટિસ સુધરી છે, અક્ષરો સુધર્યા છે, ઘણો બધો ફરક પડ્યો છે. જે અત્યારે બધું સાવ નહિવત થઈ ગયું છે. આપણે ટેકનોલોજીને એડોપ્ટ ચોક્કસથી કરવી પડશે. ટેકનોલોજી બાજુ જ આપણે એઆઈ બાજુ આગળ વધી રહ્યા છીએ. એજ્યુકેશન પણ એની બાજુ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકાર ખાસ દ્વારા જી શાલા એપ પણ આપવામાં આવી છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ ઇન્ડિવિજ્યુઅલી પોતે લોગિન કરીને તમામ કન્ટેન્ટ જે છે ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધી કોમર્સ, સાયન્સ ઇન્ક્લુડિંગ આર્ટ્સ બધાનું જ પોતે જે છે લોગિન કરીને બહુ જ પ્રોપર વે થી એ કન્ટેન્ટ જોઈ શકે છે ને પછી મૂલ્યાંકન ટેસ્ટ પણ આપી શકે છે. પણ એ સાથે સાથે મેક શ્યોર થવું જરૂરી છે કે રાઇટિંગ પ્રેક્ટિસ પોતાની જે છે એટલી જ ઇનફ હોય. માત્ર એકલું ટેકનોલોજી છે એની બાજુ જશે તો ક્યાંક ને ક્યાંક રાઇટિંગ સ્કિલ ઉપર આ બધી તકલીફો વધવાની પૂરી સંભાવના રહેશે. જી જી બિલકુલ. સાર્થકભાઈ, જે પ્રમાણે આપણે વાત કરીએ કે આ સર્વે જે કરવામાં આવે છે તે ધોરણ 9 થી 12 ના જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે આશરે તે વિદ્યાર્થીઓ પર આ અભ્યાસ કરવામાં આવે છે, આ રિપોર્ટ તેના માટે કરવામાં આવે છે. પરંતુ સાથે વાત કરીએ તો અત્યારે નાનું બાળક પણ હોય છે તો નાનું બાળકના હાથમાં પણ અત્યારે જોવા જઈએ તો જો તે જમતું ના હોય કે તે પછી ભણતું ના હોય તો માતા પિતા દ્વારા તેને ફોન પકડાવી દેવામાં આવે છે. ત્યારબાદ જ તે વિદ્યાર્થી ભણતો હોય છે કાં તો પછી જમવાનું જમતો હોય છે. તો આના માટે માતા પિતાએ પણ અત્યારે હવે કેટલું સાવધાન થવાની જરૂર છે. તેમના માટે પણ આ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય કે તેમનું જ બાળક
જે ધોરણ 9 માં પણ અભ્યાસ કરે છે તે બાળક જે માતૃભાષા છે તે વાંચી પણ નથી શકતું, અને જે માતૃભાષા બોલવાની આવે ત્યારે પણ તેને બોલવામાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય છે. એ માતા પિતાએ કેટલી અત્યારે જવાબદારી નિભાવવાની જરૂર છે? મેં એ વસ્તુ જોઈએ જ છે, અને મેં બહુ બધી વખત કીધું છે કે માતા પિતાને જોઈને અનુસરે બાળકો છે ને, માતા પિતાને અનુસરે, અથવા જેની સાથે સૌથી વધારે સમય વિતાવે, ટાઈમ સ્પેન્ડ કરે એને અનુસરે. સૌથી પહેલા માતા પિતા હોય, સ્કૂલમાં શિક્ષકો હોય, ફ્રેન્ડ્સ હોય, ટ્યુશન ટીચર. હવે એ લોકો બધા જ જ્યારે મોબાઈલમાં રચ્યા પચ્યા હોય, એમને એમના મોબાઈલમાં કોઈને કઈ રિપ્લાય કરવો છે, કોઈ વિડીયો જોવો છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને, એમાં એને બાળક આવીને કંઈક પૂછે છે, વાત કરવા માટે પૂછે છે, તો એને બીજો મોબાઈલ આપી દેવામાં આવે, તું જાણે ડિસ્ટર્બ કરે છે. આ અપ્રોચ જે છે એ બાળકને એન્કરેજ કરવાનો જ છે, કોઈ બીજો ઓપ્શન જ નથી. એન્કરેજ કરવાનો જ છે કે બાળક મોબાઈલમાં જવાનું જ છે. એ થયા પછી હવે સ્ટાર્ટિંગથી તમે જયારે આ કરો છો, પહેલાના સમયમાં એવું હતું કે બાળક તોફાન કરતો હોય તો એને તેડી લે, અવાજ કરતો હોય તેડી લે, કંઈક રમત આપે, એની સાથે વાત કરવા બેસે, ના જો આ રમકડું છે, જો આવું છે, જો પેલો કલર છે, એ બાને એને શીખવાડવામાં આવે છે માતા પિતા દ્વારા. આ કયો કલર છે, કે આને શું કહેવાય, કે આને શું કહેવાય, એમ કરી ઇન્ટરેક્શન. હવે નથી થઈ રહ્યું, મોબાઈલ આપી દીધું, પેલામાં ધ્યાન જતું. એટલે એ જે શીખવાનું છે એ જે લેવલમાં જે થઈ રહ્યું હોય, જે થવું જોઈએ જે ઉંમરમાં, એ નથી થઈ રહ્યું, કારણ કે માતા પિતા સાથે બાળકનું ઇન્ટરેક્શન ઓવરઓલ ઓછું થાય છે. પેલા મોબાઈલમાં છે ડિસ્ટર્બન્સ આવે એટલે એને મોબાઈલ આપી. હવે આના લીધે ઓફકોર્સ લર્નિંગ ઓછું થવાનું જ છે. એને જે ડેવલપમેન્ટ, કારણ કે એ વર્ષો એવા નાજુક હોય કે બાળકને બહુ બધી એનર્જી હોય, બધું શીખવું હોય, બધું અબ્ઝોર્બ કરવું. હવે એવામાં એ મોબાઈલ અબ્ઝોર્બ કરે અને જે કામની વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ શીખવાનું એ અબ્ઝોર્બ ન કરે, એટલે એનો ગ્રોથ, એના ઇન્ટેલેક્ટમાં અસર આવવાની જ છે. કેટલા બધા લોકો, કેટલા બધા બાળકો એટલા ઇન્ક્વિઝિટિવ હોય, પૂછ્યા કરે કે આને શું કહેવાય, આવું કેમ થયું, આને કેમ કહેવાય. પણ હવે એ નથી થઈ રહ્યું, કારણ કે એને ખબર જ નથી, એ પૂછવા માટેનું એને નોલેજ નથી, કારણ કે મોબાઈલમાં છે. એના લીધે ઓફકોર્સ અસર તો આવવાની જ છે. હવે માતા પિતાની જો એવી ઈચ્છા હોય કે હું આ કરું અને પછી 10 વર્ષ પછી મારો બાળકને આની કઈ ખરાબ અસર ન આવવી જોઈએ, તો એ અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન છે. પહેલેથી જેવી રીતે એન્કરેજ એમને કર્યા છે, બાળકને જે વસ્તુ કરવા બાજુ પુશ કર્યા છે, ભલે અજાણે, અને પછી એનું રિઝલ્ટ તો આવવાનું જ છે. આપણે એને ટાઈમ આપીએ, આપણે એને એન્કરેજ કરીએ વાંચવા માટે, અલગ ફરવા માટે, રમવા માટે, વસ્તુઓ પૂછવા માટે, વાતચીત કરવા માટે, લખવા માટે, હેન્ડરાઇટિંગ માટે, બધું જ ડિસ્કશન કરીએ તો એનું રિઝલ્ટ આવવાનું છે. મોબાઈલ આપી દઈએ તો એનું રિઝલ્ટ આવવાનું છે. હવે એ ખરાબ રિઝલ્ટ આવે પછી આપણે કમ્પેર કરીએ, મોબાઈલે મારું બગાડ્યું છે, મારા બાળકને ભણવા નથી દેતો, સ્માર્ટફોન બહુ ખરાબ છે. એનો કોઈ અર્થ નથી, કારણ કે તમે જ આપ્યો. બાળક પાસે તો થોડી પૈસા છે કે જઈને લઈ આવ્યો છે, તમે જ આપ્યો છો. એટલે એ નાનપણથી જ ચેન્જ લાવવો પડશે, અને પોતાનામાં પણ ચેન્જ લાવવો પડશે. હું મારા બાળકનું એમ કહું, ના તું ચૂપચાપ બેસી, હું મોબાઈલમાં ટાઈમ પાસ કરું, એ ન ચાલે. બાળક તમને જોઈને શીખવાનું છે, એ ચાલે જ નહીં. એટલે એ પ્રેક્ટિકલ રહેવું પડે આપણે. જી જી બિલકુલ. ધવલભાઈ, શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે બાળકોમાં સ્માર્ટફોનનું વળગણ વધ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણ આના પાછળ જવાબદાર કહી શકાય? જે શિક્ષણની કથળતી વ્યવસ્થા અત્યારે જોવા મળી રહી છે, સ્માર્ટ સ્કૂલ ડેવલપ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની કમી જોવા મળી રહી છે. એને કારણે ક્યાંક, અને શિક્ષકો પણ જે અત્યારે જોવા મળી રહ્યા છે કે તે પણ અત્યારે મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક રચ્યા પચ્યા રહેતા હોય છે. ઘણા એવા સ્કૂલોમાં રિપોર્ટ પણ એવા સામે આવતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક કથળતું શિક્ષણ આના પાછળ જવાબદાર ગણી શકાય? એક વાત બહુ નક્કી છે કે હવેના સમયમાં કોઈ પણ સંજોગમાં, કોઈ પણ રીતે આપણે બાળકોને મોબાઈલ ને આપણે રિડ્યુસ કરાવી શકીશું, એમનો સ્ક્રીન ટાઈમ, અને કરાવવો પણ જોઈએ, કંટ્રોલમાં હોવો જોઈએ. પણ બિલકુલ એને મોબાઈલથી આપણે જે છે એ અલગ નહીં પાડી શકીએ. વાત એટલી છે કે એ મોબાઈલ જોઈને આપણે આપીએ છીએ, મોબાઈલ યુઝ કરાવીએ છીએ, તો હવે મોબાઈલમાં શું યુઝ કરાવીશું? એક વાત. મોબાઈલ કંટ્રોલમાં કેવી રીતે યુઝ કરતા થાય, બીજી વાત. મોબાઈલ માટે એને લિટરેટ કરવો પડશે, આ સૌથી વાત અગત્યની છે. મતલબ ટેકનોલોજી માટે એને ટેકનોલોજી કેવી રીતે યુઝ કરવી, સોશિયલ મીડિયા કેવી રીતે યુઝ કરવું, એના માટે એને લિટરેટ કરવો પડશે. એમને ખ્યાલ નથી. આ જ સર્વેની અંદર બહુ ક્લિયરલી લખેલું છે, કોન્ટ્રાડિક્ટ ડેટા છે આ જ સર્વેમાં, બહુ સરસ સમજવા જેવા.
મોબાઈલ છે એ કોઈ એની અંદર સોર્સ છે મેં વાંચ્યો રિસોર્સ, તો એમાં કંઈક સમથિંગ અરાઉન્ડ 71% જેવા છે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ છે. પણ ઈમેલ આઈડી જો જોવા જઈએ ને તો કંઈક એમાં 31 કે સમથિંગ અરાઉન્ડ 35% એની આજુબાજુમાં કંઈક છે. હવે જો જોવા જેવી વાત એવી છે, આટલા બધા વિદ્યાર્થીઓ કે એ મોબાઈલ યુઝ કરી રહ્યા છે, તો પછી કેમ આટલા બધા ઓછા પાસે ઈમેલ આઈડી છે? હવે ત્રીજી વાત એવી છે કે યુટ્યુબ તમારે યુઝ કરવું છે તો એમાં ઈમેલ આઈડી કમ્પલસરી છે સાઇન ઇન કરવા માટે, અને એમને કર્યું પણ હશે. બટ એ એટલા બધા જેને કહેવાય કે કોન્શિયસ નથી, એમને કર્યું છે, ખોલ્યું છે એક વખત ઈમેલ અકાઉન્ટ, તો પણ એમને એ યાદ નથી, કેમ કે એમને મેઇન ફોકસિંગ એરિયા તો પેલા વિડીયો અને એની જોડે જ છે. મેં પેલું ઈમેલ આઈડી ખોલ્યું એની પાસે નથી. તો આ બધી બાબતો જે છે એના માટે એમને લિટરેટ કરવા પડશે. એ પેરેન્ટ અને સ્કૂલ બંને કરી શકે છે. બીજી વાત, આપે જે ટીચર્સ બાબતે પૂછ્યું, તો હવે દરેક સ્કૂલો એ પોતે અપડેટ થવું પડશે. એ જે ટ્રેડિશનલ ચોક એન્ડ ટોક મેથડ છે એ ભલે એના એક લેવલ સર્ટેન લેવલ સુધી ચાલુ રહે, પણ ટેકનોલોજી બાજુ શાળાઓએ પણ વળવું પડશે. ગવર્મેન્ટના પણ શાળાઓમાંથી કમલભાઈ, શાળા તો વળી જ રહી છે, સ્માર્ટ સ્કૂલ અત્યારે બની જ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્માર્ટ સ્કૂલને કારણે જે પહેલાની પદ્ધતિ, જે ચોક બોર્ડની જે પદ્ધતિ હતી કે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષક સામેથી બોલાવતા હતા અને જે ઘડિયા જે આવતા હતા તે ઘડિયા કરવામાં આવતા હતા, કોઈ સવાલ ટીચર દ્વારાથી બોર્ડ ઉપર લખવામાં આવે, ત્યારબાદ વિદ્યાર્થીને બોલાવીને તેનો જવાબ આપવાનો રહેતો હતો. આ જે પ્રમાણે જે ભણતરની જે વિધિ પહેલા જોવા મળતી હતી, જે પ્રમાણે ભણવામાં આવતું હતું, આ ભણાવવાની જે અત્યારે રીતિ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે બદલાઈ ગઈ છે. એ જ કારણ છે કે સ્માર્ટ શાળાઓ જે અત્યારે ડેવલપ થઈ રહી છે, કે જેનો બધું જ અત્યારે ટેકનોલોજીને આધારિત કરી દેવામાં આવ્યું છે, અને એને જ કારણે આ ચોક બોર્ડની જે જૂની પદ્ધતિ છે તે ભૂલાતી જઈ રહી છે, અને એને જ કારણે વિદ્યાર્થીનો કાચો પાયો જોવા મળી રહ્યો છે. એક રિયાલિસ્ટિક એપ્રોચ હવે એવો થવા જઈ રહ્યો છે કે ખરેખરમાં વિદ્યાર્થીઓને ગમે તે કરીશું પણ આપણે ટેકનોલોજીથી દૂર નથી કરી શકવાના. એક વાત એ છે. તો હવે બીજો ક્વેશ્ચન એ ઉભો થાય કે જો એ કમ્પલસરી ટેકનોલોજી, કેમ કે આજે ઘરની અંદર આપણે જેમ હમણાં અહીંયા સાર્થકભાઈએ વાત કરી એમ ઘરમાં બધા મોબાઈલ યુઝ કરવાના છે, એને બાળકો જોવાના છે. તો પછી હવે ત્રીજો ક્વેશ્ચન એ ઉભો થાય કે એને હું નહીં કહી શકે તું ઉપયોગ ના કરીશ. હવે વાત એટલી છે કે એને ઉપયોગ કેવી રીતે કરાવવો, એમાં ડાયગ્રેટ એને કેવી રીતે કરવો, એ એજ્યુકેશનલ બાબતો અંદર જોવે, ચેક કરે, આ સૌથી અગત્યનું છે. એક વાત, હાલ જે આપણે શાળાની વાત કરી, એ શાળાની બાબતમાં એવું કહી શકું કે આપણી ટ્રેડિશનલ વે થી જ બધા કોર્સિસ ને બધું કમ્પ્લીટ થવાનું છે, પણ સાથે સાથે જરૂરી છે કે ઇન્ટરેસ્ટ લેવલ એક વધે, કેમ કે અમે એક બીજી પણ પરિસ્થિતિને ફેસ કરી રહ્યા છીએ હાલ. છોકરાઓને ઇન્ટરેસ્ટ લેવલ એક કાઇન્ડ ઓફ આપણા સમયમાં જે પેશન હતું ભણવા માટેનું, એ ક્યાંક ને ક્યાંક દેખાઈ નથી રહ્યું. ઇન્ટરેસ્ટ લેવલ નથી દેખાઈ રહ્યો. હવે એક બહુ વાત નક્કી છે કે એ જ ટીચર્સ રોજ એના એ સબ્જેક્ટ ટોપિક છે કરાવી રહ્યા છે, એ જ કરાવશે, પણ એને વીકની અંદર 1 કે 2 વખત એને ઓડિયો વિઝ્યુઅલ રૂમમાં લઈ જવામાં આવે અને એને એ જ કન્ટેન્ટને થોડું અલગ રીતે પણ જીશાલા એપ કે અન્ય એપ મારફત એને દેખાડવામાં આવે તો થોડું ઇન્ટરેસ્ટ લેવલ વધશે એને, કેમ કે એનો ટેકનોલોજીનો ગમતો વિષય છે. પ્લસ એનો સપોર્ટ તો છે જ, એકચ્યુઅલ લાઈવ ફિઝિકલ ટીચર જોડે એ પણ રહેવાનું છે. આપણે જે વાત કરી કે જે ત્રુટિ જે છે એ પ્રોબ્લેમ પણ એમાં સોર્ટ આઉટ થશે, પણ ટેકનોલોજી અને પ્લસ ફિઝિકલ ટીચર, આ બંનેના એક જેને કહી શકાય કોઓર્ડિનેશન થી આ પ્રોબ્લેમ છે ને આપણે સોર્ટ આઉટ કરી શકીશું. જી બિલકુલ. સાર્થકભાઈ, જે પ્રમાણે ધવલભાઈ એમ વાત કરી એમ કે બંને પદ્ધતિથી જયારે બાળકોને ભણાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક તે શિક્ષણની સાથે તે સ્માર્ટફોનનો પણ ઓછો ઉપયોગ કરશે અને શિક્ષણ પ્રત્યે પણ તે પોતાનું ધ્યાન દોરવી શકશે. આપને શું લાગી રહ્યું છે કે સ્માર્ટ શાળાઓ જે અત્યારે ડેવલપ થઈ રહી છે, જે પ્રમાણે આ સર્વે પણ કરવામાં આવ્યો છે, તો જ્યારે બાળકો ભણવાની વાત આવે છે ત્યારે તે સ્માર્ટફોન સરળતાથી ઉપયોગ કરી શકે છે, પરંતુ પોતાના જ વિષય કે પોતાની જે માતૃભાષા છે તે જ નથી વાંચી શકતો. તો આટલું જે ઓબ્ઝર્વ કરવાની વાત આવે, ઓબ્ઝર્વેશનની વાત આવે, ત્યારે કંઈક બાળક સ્માર્ટફોન વધારે ઉપયોગ કરતો હશે અને પોતાનું ભણતર કેમ નથી વાંચી શકતો? ધવલભાઈ બહુ જ સુપર રીતે કીધું કે જે કોવિડ નડ્યું એ બહુ સિગ્નિફિકન્ટ કારણ હોઈ શકે છે, પણ અને એ મને પણ લાગે જ છે, પણ મને સાથે સાથે એવું પણ લાગે છે કે મોબાઈલ જે લેવલનું વધ્યું છે, મોબાઈલ અથવા વિડીયોઝની જે ઇન્ટરેસ્ટ કોશન્ટ એને જે લેવલનું સ્ટિમ્યુલસ આપે એ જે લેવલનું વધ્યું છે, એની સામે કોઈ પણ બાળકને એ છોડાવીને એવું કહીએ કે તમે ચોપડી વાંચો એ અઘરું થઈ જાય છે. હવે એ
that એની સાથે સાથે માતા પિતા મોબાઈલ પોતાનો યુઝ કરવાનું ચાલુ રાખે છે, એ ઓર વધારે અઘરું થઈ જાય છે. હવે એવા સમયમાં કઈક રસ્તો સરકાર તરફથી એવો નીકળી શકે જો કે જેનાથી એ જે ભણતર છે, જે વસ્તુ ભણાવવાની છે એ કંઈક વધારે ઇન્ટરેસ્ટિંગ વેમાં ભણાવે, જેનાથી એને અહીંયા પણ એટલી એના ભણવામાં એટલી મજા આવે કે કદાચ એને એ ટાઈમમાં મોબાઈલ યાદ ન આવે, અથવા મોબાઈલના જે વિડીયો છે એ ભૂલાડી દે, કારણ કે આ સ્કૂલમાં જ મજા આવે, સ્કૂલમાં કેવી મજા આવે ગઈ, હા મોબાઈલ પછી જોઈશ, ચાલ ને જવા દે, આમાં બહુ મજા આવે છે. એ જો એને એ વસ્તુ થઈ શકે કઈક એવો રસ્તો, કારણ કે જે સ્પીડમાં ટેકનોલોજી વધી રહી છે, આપણે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય ને આપણી પાસે, ત્યારે આપણને ઓછી ઇન્ટરેસ્ટિંગ વસ્તુમાં રસ ઓછો પડે. આપણે વધારે ભાવ એવી વસ્તુ હોય ને થાળીમાં, તો આપણે ઓછી ભાવ એવી વસ્તુમાં રસ ઓછો પડે. હવે વધારે ભાવ એવી વસ્તુ ન હોય ને તો પછી ઓછી ભાવ એવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડવાનો જ છે. એટલે મગજ હંમેશા કમ્પેર કરશે. એટલે એની એ કમ્પેરિઝનમાં આપણે થોડું શિક્ષણ એવી રીતે કંઈક કરવું પડશે કે એ લેવલમાં આવે તો બાળકોને અહીંયા પણ એટલો જ રસ પડે, એટલું જ એના માટે કુલ રહે આ વસ્તુ જોવી, આ વસ્તુ કરવી, અને એ બાળકો એ ઇમ્બાઇબ કરે, અબ્ઝોર્બ કરે અને શીખતા જાય. પણ એની સાથે સાથે હું એ પણ કહીશ, મતલબ હું ખોટો હોઈ શકું, કે એવું નથી કે આજે વાંચવાનું કે લખવાનું જે છે એ પ્રોબ્લેમ ખાલી સ્માર્ટફોનના લીધે થયો છે, કારણ કે સ્માર્ટફોન છેલ્લા 10 વર્ષથી આવે છે. જી બિલકુલ. એ જે લિટરસી છે કે એ જે એબિલિટી છે વિદ્યાર્થીઓની, એ 10 વર્ષ પહેલા પણ કદાચ ઓછી જ હતી, અથવા એના પહેલા પણ ઓછી જ હતી. એટલે જે તમે કીધું શિક્ષકો કદાચ ઓછા હોય કે શાળાઓ ઓછી હોય કે એ લેવલનું પેનિટ્રેશન ન હોય રૂરલ એરિયાઝમાં બધામાં, એ પણ કદાચ એક ફેક્ટર હોઈ શકે છે. જી બિલકુલ. ધવલભાઈ, અંતે જે પ્રમાણે આપણે આ ચર્ચા કરી કે સ્માર્ટફોન એક કારણ તો છે જ, પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા શિક્ષકો દ્વારા પણ જે વિદ્યાર્થીઓ પર પહેલાના સમયમાં જે ધ્યાન દેવામાં આવતું હતું એ ક્યાંક ને ક્યાંક અત્યારે ઓછું જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક શિક્ષકો પણ પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને ભણાવવામાં ક્યાંક કચાશ રાખી રહ્યા છે. શું કારણ જવાબદાર હોઈ શકે છે જેને કારણે સ્માર્ટફોન તો આપણે કારણ બતાવી દીધું કે સ્માર્ટફોનને કારણે બાળક ભણવામાં કાચા છે, પરંતુ જ્યાં સુધી શિક્ષકો દ્વારા, માતા પિતા દ્વારા તેના ઉપર ધ્યાન નહીં આપવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભણતર આટલું જ નીચા સ્તરે જોવા મળશે. તેને ઊંચું લાવવા માટે અહીંયા સૌપ્રથમ શિક્ષકોએ મહત્વનો ભાગ ભજવવો પડશે. આપને શું લાગી રહ્યું છે? શિક્ષણ એ એક જીવંત પ્રક્રિયા છે. 60 વિદ્યાર્થીનો વર્ગ હોય તો 60 વિદ્યાર્થીને ચોક્કસથી શિક્ષક છે એ કોઈ એક લેસન શીખવે છે, પરંતુ 60 વિદ્યાર્થીને લેસન શીખવ્યા પછીના ફોલોઅપ એક સરખા નથી હોતા, કેમ કે એ વિદ્યાર્થીઓ છે એના પણ રિએક્શન અને રિસ્પોન્ડ એ એક સરખા નથી હોતા. એટલે બહુ સબ્જેક્ટિવ અને બહુ ડિપેન્ડ કરશે કે એ વિદ્યાર્થી 60 છે તો, કેમ કે એક જ શિક્ષક છે, એ એક જ લેસન શીખવી રહ્યો છે અને એની 25 માર્કની કસોટી લેશે ને તો પણ 60 વિદ્યાર્થીમાંથી કોઈ એકને 25 માંથી 25 આવશે ને કોઈને 5 આવશે ને કોઈને 15 આવશે ને કોઈને 17 આવશે. હવે આ વસ્તુ જે છે એ એના ફોલોઅપ જે સ્ટુડન્ટ લેતો હોય છે એનું આઈક્યુ લેવલ હોય છે વગેરે બધી ઘણી બધી ફેક્ટરિંગ બાદ છે એની પાછળ હોવાની. તો આની પાછળ ટીચરે, જે આપનો પ્રશ્ન છે, ટીચરે જે પણ કંઈ પાછળના ફોલોઅપ લેવાના છે એ ડિપેન્ડ કરે છે કે વિદ્યાર્થી કયા લેવલનો છે, વિદ્યાર્થી કેવા ફોલોઅપ આપી રહ્યો છે, એના ઘરનું વાતાવરણ કેવું છે અને ઘરે જઈને કેટલું એ ફોલોઅપ અને રીડિંગ કરી રહ્યો છે, હોમવર્ક કેટલું કરી રહ્યો છે. આ બધી બાબતોને ધ્યાને રાખીને જો ટીચર્સ કામ કરશે તો મારી દ્રષ્ટિએ કોઈ બહુ, કેમ કે દરેકના અલગ અલગ લેવલ છે, ઘરનું વાતાવરણ પણ અલગ અલગ છે, એટલે એ મુજબ ટીચર્સ ક્લાસરૂમની અંદર જે છે થોડું ટાઈમ એલોટમેન્ટનો સૌથી મોટો પ્રશ્ન થઈ શકે છે, પણ એને જો ધ્યાનમાં રાખીને કરશે તો હું નથી માનતો કે પ્રોબ્લેમ થઈ શકે. જી જી બિલકુલ. અને જેમ એક સિક્કાની બે બાજુ હોય તેમ આ બાજુ પણ વિદ્યાર્થીઓ દ્વારા પણ જો ભણતર ક્ષેત્રે ધ્યાન આપવામાં આવશે અને શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં જો પૂરતું ધ્યાન આપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આ કથળતું શિક્ષણ જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ છે અત્યારે ભણવામાં કાચા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમનું જે શિક્ષણનું સ્તર છે તે ઊંચું આવશે, વિદ્યાર્થીઓ પણ શિક્ષણ પ્રત્યે આગળ વધશે એવી આપણે સૌ આશા રાખીએ છીએ. આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ.
સંકેતભાઈ, સાર્થક તો બિલકુલ જે પ્રમાણે અત્યારે આપણે આમ વાત કરીએ એમ કે જે પ્રમાણે આ શિક્ષણ જોવા મળી રહ્યું છે, આ રિપોર્ટ તો બહાર આવ્યો છે, પરંતુ આ રિપોર્ટ ફક્ત ગ્રામીણ વિસ્તારો નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ આવરવામાં આવ્યો છે. ને આ જે રિપોર્ટ છે એ ખરેખર ચિંતાજનક બાબત છે. તો વિદ્યાર્થીઓએ પણ ભણવા ઉપર ધ્યાન આપવું પડશે, સાથે માતા પિતાએ પણ જે પોતાના બાળકો અત્યારે સ્માર્ટફોનમાં વધારે રચ્યા પચ્યા રહે છે, માતા પિતાએ પણ જવાબદારી ઊભી કરવી પડશે કે વિદ્યાર્થીઓ જે ભણતર કરી રહ્યા છે તે શાળામાં તેમને કેટલું ભણાવવામાં આવે છે અને ઘરે જઈને તે કેટલું તેનું હોમવર્ક કરે છે. આના માટે માતા પિતાએ પણ જવાબદારી ઊભી કરવી પડશે. સાથે શિક્ષકોએ પણ પોતાના વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપવું પડશે કે તે વિદ્યાર્થી ને કયા વિષયમાં રુચિ છે, તો કયા વિષયમાં તેમને રુચિ નથી, તો તે વિષય ઉપર તેમને પૂરતું ધ્યાન આપવામાં આવે. તો ક્યાંક જે આ કઠોર શિક્ષણ જોવા મળી રહી છે, જે શિક્ષણ વ્યવસ્થા જોવા મળી રહી છે, તે ક્યાંક ઊંચી થતી જોવા મળશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.